હાસોટ તાલુકાની સાહોલ પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક આંગણવાડીના બાળકો માટે ખાસ યુનિફોર્મ અને ટ્રેક સૂટ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમ હેઠળ કેએમ ચોકસીના ચેરમેન કેસરીમલ શાહ તથા હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત કોસંબા દ્વારા શાળા અને આંગણવાડીના બાળકોને ટ્રેક સૂટ અને યુનિફોર્મ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી દ્વારા દાતા કેસરીમલ શાહનું પ્રશસ્તિ પત્ર અર્પણ કરીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી અને સમગ્ર શાળા દ્વારા દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે સર્વદાનોમાં શ્રેષ્ઠ એવા વિદ્યાદાન સાથે જોડાઈએ બાળકોના સર્વાંગી વિકાસમાં સહભાગી બનવું એ એક અત્યંત ઉમદા સેવા છે. સંસ્થાના આ કાર્યથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે વધુ પ્રોત્સાહન અને ઉત્સાહ જોવા મળશે તેવી આશા વ્યક્ત કરી દાતા પરિવાર ઉત્તરોત્તર પ્રગતિ કરે તેની અભ્યર્થના પાઠવી હતી. યુનિફોર્મ મેળવીને ભૂલકાઓના ચહેરા પર ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન દાતાશ્રી તરફથી તમામ વિદ્યાર્થીઓને પૌષ્ટિક નાસ્તો અને મીઠાઈનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં એસએમસી સભ્યો, સ્થાનિક સરપંચ, શિક્ષકગણ અને ગ્રામજનોએ હાજરી આપી દાતાની આ સામાજિક પહેલને બિરદાવી હતી.